કાલના વ્લોગમાં તમારી કોમેન્ટ એવી છે કે ભાઈ ગાડી તમે નવી લાવ્યા છો તો પહેલા તમે મમ્મી પપ્પાને બેહાડો પછી તમારે બેહાય સીધા આકારવા મળ્યા. એવા નથી કે હું આપણા મા બાપને દરજા હું લઈ લઉં, ન થાય. લાવો એક લાવો. આમાં છે મારું પાવર બેગ ને આ બધું. કેમ તો આજે આપણે જવાનું છે જુનાગઢ, પણ પહેલા જવાનું છે ધારી, કેમ કે ત્યાં અમારા કુળદેવી છે ખોડિયારમાં. તો ધારી ગઢધરા આપણે ખોડિયાર માતાજી પગે લાગવા જવાનું છે, ગાડી લઈને જવાનું છે આપણી. ના તે સાઈડ કરાવતા હોય પછી આગળનાથી જુનાગઢ જવાનું છે મારા ફઈની ઘરે, એને ઓપરેશન કરવા આપ્યું તો ખબર કાઢવા જવાનું છે. ને મારા મમ્મીને બધા આવે છે. ને શું છે કે ગાડી નથી તો જવાતું નહોતું, હવે ગાડી આવી જાય ને તો પહેલું મુહૂર્ત સીધું જુનાગઢનું કરવાનું છે, કેમ કે કાલ આપણે ગાડી લેવા છે નવી ગાડી લઈને સીધું જવાનું છે આપણે જુનાગઢ. આવે છે મારા મમ્મી, કંચન તો ચા બનાવ્યો છે મસ્તનો, ચા પે નીકળવાનું છે. તમારે થાવ કંચન ત્યાં આવતા આંધી ગાડી છે રખડવાની, પછી કેદી રખડશે કપડા ધોવાના. વિશ્વા વિદ્યા વિવાહ તારે આવવાનું છે? હે બાબર વાંજરા ધોવાનું છે. ત્યાં કાલો જાય પ્રીતિ જા ભાગી હો દોરા લીધે હો દોરા એક આ બટન તૂટી જાય બધા, એક બે બટન પડી જાય બધા. હાલો રેડી? હા ચલો ભાઈ આપણી ગાડી અત્યારે આર પાછો પહેરાવી દીધો છે, કેમ કે સાંજે તો ગાયું ખાઈ જાય કાઢી લીધો હતો. અત્યારે હવે જવું છે ગરધરા, મેં હાર પહેરાવી દઈએ. કેવી છે ગાડી ભાઈ? મસ્ત છે ને? કઈ બે ત્રણ ગાડી દેખાડી પછી નહીં દેખાડી. હવે કોઈ નવો નવો આવે ગાડી દેખાડી. હવે સીએનજી તો આ રીતે આવે, એમાં થોડાક પાના છે ને એ મૂકી દઉં. આપણે ઈકાના અમુક વસ્તુ છે થોડી ના અંતે રાખ્યું છે બધું. હા શું છે અત્યારે ગાડી ક્યાં આવે ને તો સાઈડમાં આપ્યું છે, કદાચ જો બંધ પડી હોય તો ચાલો પેક કરી દઈએ ગાડી. હાલો બેઠો બેઠો, આ ઠેલો મૂક દો. એ તો કહું ગાડીમાં કાસ જ છે તો ઘાસ ઘાસ કરે. તમે જાય છે ભાઈ 4 જણા, મારા પોઈ આવે એટલે 4 થાવું. 5ની જગ્યા છે પણ કોઈ ઘરેથી 4 થતું જ આવો. બોલો જમી અહીંયા બે બેસે ને બે આગળ ખુલ્લું. લાવો એક લાવો. આમાં છે મારું પાવર બેગ ને આ બધું, આને હું આગળ રાખી. વિવેક તારે ક્યાં બેવાનું છે? કા સારી લીધો તો આ છોકરો છે, આવું બેન કરે તો મારે ચાય નથી લઈ જવું. હાલો પ્રીતિ બેઠો, બોટલ લઈ લે. ધૂળ વાળો તો કરી નાખો ને. જો બસ ગાડી જોઈને ફેર જ ચડે કે ગાડી, આ ગાડી એટલે ગમતી હતા. હા ઓલો ઈકો હારો હતો, મારી આટું લીધી ગાડી ને ગોઠતી. બોલો આપણે રિક્ષા લઈ લેવી છે, રિક્ષા રિક્ષા હારી બધી આવ્યા કરે એ મજાનું. એસી ચાલુ કરવાની ગરમી છે. હાલો કંચન, હાલો વિદ્યા તારા ભાગમાં કાંઈ નહીં, તારા માં ઘરની બહાર નીકળતા નથી. ચાલો ભાઈ જાય ખાય ગા મોડું કરાવી, કેમ કે 9:30 થઈ ગયા છે. આપણે બહુ જુનાગઢ આઘું છે. હાલો પ્રીતિ હું કહું તો મોબાઈલ લઈ જાય. તો પેલા આવીને કેવાય ને તો માં ભરી લે. બધા લોકો તૈયાર થઈ ગયા છે, હવે જવાનું છે. આપણે બધાને રેડી થઈ ગયેલું છે, બેસી નથી જવાનું. હાલે હારે હારે મારા બુપા આવે છે, કેમ કે કહેતા હતા કે મારે જવું નથી, હાલતા કેડે મારે કઈ આવવાની છે. હવે તૈયાર થઈ ગયા, લુગડા લઈ લીધા ને બેસી ગયા. ધબરા છે ઓલા દાયરા મતા અહીંયા જાવ. મોબાઈલ ભૂલી ગયા, એક બીજો મોબાઈલ છે ને, આ મોબાઈલ ભૂલી ગયા. મારી સાહેબ તો ગયા હે લેવા. હું ને મારા સાહેબ ને વિશ્વા ને માં ને બુપા ને વિવાભાઈ ને મારા ફૂલ એટલા મને આવશે. હાલો કંચનબેન તમારે નથી થવા? કેમ ને? હાલો ને એમાં જગ છે, વહી જાવ ને રહો ખોટા હું કામ.
ખોડિયાર માને મંદિરે આવી ગયેલા છે. જોઈ શકते हैं कि આ છે ખોડિયાર માને મંદિર કઈ ગામ કેવું ગઢધરા. ગરધરા યાદ તો રહી જાય છે. હવે યાદ રહી જાય. કરને કી છે ને જઈ અહીંયા હું આપણા ગાડીને લઈને આવી. જોઈ શકते हैं कि હારે નતા કાઢ્યા, હવે હાર કાઢી નાખવાની છે કા. હારે કરવા જો ગાવે હા કાલ નો હાર છે ભાઈ અમાર પાસે ફ્રીજમાં મૂકીને લગાડી દીધો. એવા. હાલો હાલો આપણે જઈએ હવે મંદિરે. કોણ માં આપણે હાલો લખી પૂરી આપણે આવી ગયા. હા આપણે મંદિર છે, આપણે જઈએ અંદર. તેના પપ્પા હાલો હવે અંદર. અહીંયા એક મારા સબસ્ક્રાઇબર નાની એવો બસ્તી લીધી ગઈ. તારા નામ શું છે દીકા? નીવા. કી ગામથી? ફુલસરથી. મારા વિડીયો જોવો, હાથ મલાવો મારાથી. કેવા લાગે મને મળીને? બહુ મસ્ત લાગે. પાછા વિડીયોમાં આવી જાવ તમે યાર. આ વિડીયો જોજો. બહુ રૂપારી છે. ચડી જા મેન સાના બોલ છે અહીંયા છે હર હર મહાદેવ. જા દીકા જા, કાકા પાસે ઊભા જા. જા કાકા પાસે ઊભા જા. હા વાહ વાહ. પ્રસાદીનો સમય હતો આપણે લઈ લીધી છે પ્રસાદી. માં છે દાળ ભાત છે ને લાપસી છે ખોડિયાર માતાજીની. 5 વર્ષ પહેલાં અમે અહીંયા પ્રસાદી કરી હતી જવારી હતી ત્યારે અમે અહીંયા બનાવી હતી. એ પછી આ બીજી વાર હું અહીં પ્રસાદી લઉં છું. પાછળમાં એક દિલ મલા. પ્રસાદી નથી લીધી આપણે આ ભાગમાં છે ને પ્રસાદી લેવાય હા છે. જોઈ લ્યો. વિશ્વાના ભાગમાં છે મારા મમ્મી ને મારા ફોઈને બેસી ગયા છે ને અમે ભાઈ 2 વાર એક ડીશ મંગાવી છે લીધી છે કેમ કે મેં વિશ્વાને રાખી હતી અને પ્રીતિ ડીશ લેવા ગઈ હતી. હાલો પ્રસાદી લીધી, દર્શને કરી લીધા છે ને અહીંથી જુનાગઢ જવાનું છે ને ભાઈ હાર છે ને કરમાં ગયો છે હવે કાઢી લેવો છે. આ હાર છે ને હવે જો આમ પૂરો થઈ ગયો છે. પ્રીતિ ફૂંકાઈ ગયો એટલે હવે કાઢી લઈએ. ક્યાં નીકળી જાય ઓલું કે ના અહીંયા નદીમાં જાવ દો. ના ના હું નાખતો નદીમાં પધરાવી દઉં. અહીંયા આપણે હાર પધરાવી દેવાનો છે. વાહ વાહ. તો અહીંયા છે ને આપણે હાર પધરાવી દેવાનો છે ને અહીંયા છે ને ગરધરા લોકેશન 1 નંબર, નજારા 1 નંબર. અહીંયા આપણે પધરાવી દઈએ. જય ચાલો તો હવે જઈએ પ્રીતિ પાસે. ગાડી છે અહીંયા સ્પેશિયલ હાર પધરાવું છે અહીંયા આવ્યો. આપણે ધારી ભોગી જાય છે ને કાલે રાજુલા ગેસ પૂર આવ્યો હતો ને રાજુલાથી પાછો અહીંયા આવ્યો છું તો 350નો ગેસ આવ્યો. 4 લીટર આવી ગયો. પેલા લીટરની કિલા છે 4 કિલા ગેસ આવ્યો છે ને 350 રૂપિયાનો થયો છે. હવે સીધા જુનાગઢ. ગેસમાં એવરેજ તો હારી આવે પણ એવરેજ કોઈ માપી નથી આપણે ક્યારેક ખરેખર એવરેજ જોવું કેટલી એવરેજ બતાવે ને એવરેજ કેટલી આવે ક્યારેક હું તમને કહે. વિશ્વન હોરા દે તડકો છે બહાર બહુ બધો. સીટ બેલ્ટ લગાડવાનું કહીશ. અમે છે ને બધા સાના બંધાય અમે 5 સા લીધી. 5 જણા છે ને 5 સા લીધી. સાના બંધાય નાસ્તો ખાવું પીવું ન હોય પણ સા જોઈએ. હું તો ફોટા લીધી તમારા માથે સકલા માથા ઉપર. ને ભાઈ વિવેકભાઈ ને છે ને જા આવે ને દૂધ હારે રાખવું પડે. જો આમ કંચન એટલું બહેણી ભરી હારે મોકલાવ્યું છે. ખબર છે આપણો છોકરો દૂધ માંગશે જા આવે ને કા સા દૂધ અહીંથી જુનાગઢ છે હવે 40 કિલોમીટર જવું. ત્યાંથી ઉપર જવાનું છે 10 કિલોમીટર આપણે 50 કિલોમીટર આપણે કાપવાનું છે. અરે વિશ્વાસ જો આમ હા ના શું છે બેટા બાય ચા પીવો ચા. ચાય જોવે. આપણે જુનાગઢે પોગી ગયા છે મારા ફૂઈના ઘરે. મારે ફૂઈને હું મળી લીધી. કેમ છે નંદી ફૂઈ? હારું છે ને હવે? હવે હરખા દીખે ને? હા. તબે આ હારું થઈ જાય પછી આ હવે ચેન્જ કરાવી નાખજો. હા કરાવી નાખી હો. શું તારે કરાવી નાખી એટલે બે હારું થઈ જાય. હા હા ના આવે તો છૂટે. આ મારી માં ને આ ના બેન. મારા બુપાને મારા બુપાને 2 બેનો જોઈ લે. હું આજ 3 લોકો ભેગા છે. હું આજ જોરાઈ દઉં. આ છે મારા હારા યાની કે ભાઈ. આ 2 બેનો જોઈ લો. અહીંયા છે 3 હગા ભારે છે જોઈ લો. આ છે મારી મા યાની કે બધા આ 2 બેનો ને ભાભી. આ બેનું નનદુ સના ભાઈ દેખાય ને સના બે દેખાય ભરત ને. આ મને નો કહેતા આવડે. ઠીક
આ નન્ની ફૂઈને બે છોકરા આ ભરતભાઈ ને આ સન્નાભાઈ હા જોઈ લો આજ આપણે આ મોટા નું આ નાના કોણ? આજ આપણે હા? રાંધવું નથી. કાલના વ્લોગમાં તમારી કોમેન્ટ એવી છે કે ભાઈ ગાડી તમે નવી લાવ્યા છો તો પહેલા તમે મમ્મી પપ્પાને બેહાડો પછી તમારે બેહાય સીધા આકારવા મળ્યા. તો ભાઈ એવું નથી. કાલે પેલા અમે ગાડી લેવા ગયા ત્યારે બધું મુહૂર્ત કરીને મારા મમ્મીને ને મારા પપ્પાને જ બેહાડ્યા છે ગાડીમાં. પહેલા સૌથી પહેલા આપણે હાહુ ને હારાને બેહાડી. આ બાતથી દિલથી સોરી કે આ ક્લિપ મારા સાહેબ એડિટિંગ કરવામાં ભૂલી ગયેલા છે, નાખ્યા નથી. આ એડિટિંગ 1 વાગે રાત સુધી કર્યા કેમ કે આપણે એમાં મોડામાં હું કોઈ ગાડી લઈને આવ્યા ને તો રાતના 8 વાગી જતા. પછી ઘરે ગાડી લઈને આવીને ઉજાગરો હતો, ઉજાગરો એડિટિંગ કર્યું. સવારે જુનાગઢ નીકળવાનું હતું એ દિવસે, બીજા દિવસે. તો ઉત્તરમાં એડિટિંગ કર્યું ને તો શોર્ટ વિડીયો બીજું હારો એડિટિંગ કર્યું. શોર્ટ વિડીયો તમે જોઈ લો તો એમાં મારા પપ્પાને પહેલા બેહાડું છું ને પછી હું ગાડી કરું છું. ને આમાં ભૂલી ગયો એમને. મને એમ થયું કે આ ક્લિપ આમાં નાખ દીશે ગા, એવા નથી કે આપણે ન નાખે. તો આ ક્લિપ છે ને મમ્મી પપ્પાને બેહાડ્યા ને આ ક્લિપ આમાં નાખી દો, તમારે લોકો જોઈ લેજો. એવા નથી કે હું આપણા મા બાપ ને દર્જા હું લઈ લઉં, ન થાય એવા. મારાથી એવા કોઈ દી ભૂલ ન થાય. પર એક વાત કહું કે ગિરાતા આ કામ પર એડિટિંગ કરવામાં ભૂલી ગયા. આ ક્લિપ છે ને આ ક્લિપ આમાં નાખી દો, તમારે લોકો જોઈ લેજો. આખા ફેમિલી ને હારે લઈને જો ને ગાડીમાં નો બેડ્યું એટલું ગાંડો શું કઈ એવા થોડી ભૂલ થાય કે મારા મા બાપ ને ન કરું ને હું બેહી જાઉં, એવા થાય. હું તો હમરી બેહતી નથી. નહીં, શોર્ટ વિડીયો મેં એડિટિંગ બધું રેડી કર્યું, મને યાદ છે. સવારે હું શોર્ટ વિડીયો અપલોડ કરવા જો બધું રેડી છે. મને એમ જો શોર્ટ વિડીયો એડિટિંગ કર્યું, મને એમ જો કે બ્લોગ માં રેડી થઈ ગયું. પાછા એક વખત જોઈ લેવાય, ખબર પડી એડિટિંગ કરી ડાઉનલોડ કરી પાછા જોઈ લો. તો હરકોર ન થાય પણ એક વાર પાછા ભલે જવા દી જામ મેકી દીધી બસ. તો કાંઈ ના હાલો, અત્યારે આપણે જુનાગઢ રોકાવાનું છે. બાકી તો જે વિડીયો બની જાય ભૂલ થઈ ગઈ, એડિટિંગમાં ભૂલ થઈ જાય ઘણી વાર, 1-2 વાર ભૂલ થઈ જાય. ઉજાગરમાં ઊંઘમાં ભૂલ થઈ જાય. સારું કે તમારા લોકો યાદ દિલાવ્યા, વરના તો તમારે કોમેન્ટ વાંચીને યાદ આવે. અત્યાર સુધીમાં હજી બ્લોગ જોયા નથી, કેવી રીતે મોકલાનું, કેવી રીતે એડિટ છે, કાઈ નહીં. જુનાગઢ પોગીને ખાલી કોમેન્ટ વાંચી મેં હું કોમેન્ટ આવી કોંગ્રેચ્યુલેશન. તો જોતી કે મા બાપને બેહાડે ને તો ઓહો પગાર વિડીયો જોયો મેં. હસી વાત નથી આમાં. નહીં આમાં હું મેં કીધું તમારા લોકો જોઈ લેજો. કેમ લાગે ગાડી? કેવી લાગે? ગાડી મસ્ત છે. ગાડી એટલે ગાડી, કાંઈ ન ઘટે. Fuel level is low. Please fill the tank immediately. માં તમારે જ બેઠું બે જ બોલી સીટમાં છે ભેર પાર્સલ રાહુલ લઈ આવ્યો છે, તમને બતાડું જો. આ ભેર સેલ ના છે ને સેવ મમરા ને છૂટી છૂટી આપે એટલે ટૂંકમાં ઘેર તમારી રીતે જેમ મિક્સ કરું કરી. બેન કહેતા હતા કે સેવ મમ્મી હું કોઈ સેવ મમ્મી રીતે સમજી નહીં, મને તો ખબર પડી ગઈ હતી. જરીએ નતા સમજાણું એટલે કે ખોરો તમે કેવા છે જોઈ લઉં. ના એટલે તને કીધું કે આ એટલે ભેર બેસી જાય. લાવ મને બાંધી દો, કરી લે જાઓ તમે આંધો આમાં તમે પોરો ખાવા જ ન દે, આજ પ્રીતિ રાંધી નાખશે ને લખી બોઈ જો રાંધે જાય કે શું કરે. લખી બોઈ શાક નાખી દીધું બટેટાનું. લોટ બાંધી નાખ ને મસ્ત મસ્ત રોટલી બનાવો. ઓલા કાં છે હું થેલા ગાડીમાં થેલામાં મારા આગળમાં બે બ્લુ કલરની બાંગડી છે લેતો આવડ્યા આ બધા કાઢવાની છે એટલે બે લેતી આવી હતી. ઓ કી ઠેલામાં છે વાદરી પાછળ છે. હા થઈ ગયેલા છે, આપણે જમવા બે ગયેલા છે. જમવામાં હું છે હું તમને જોઉં. આ જોઈ લ્યો શાક ને ભાત ને રોટલી ને દાળ. ઓલા દાળ છે ઓલા ભૂંગરા અહીંયા છે હું લઈ લીધી. એમાં લખી પૂઈ મારા જોર આવે છે, પકોડા છે અહીંયા. હું ખાવ બતાવો, હું ખાવ લખી પૂઈ? દાળ ભાત છે, શાક છે, રોટલી છે, ચાય છે, દૂધ છે, પકોડા છે. એવા હાલો અહીંયા માં બેહી ગયા ખાવામાં. હવે ખાધે રાખો બીઓ ભાઈ ભલે પડ્યા. બીઓ ભાઈ મને પડ્યા તો જોઈ લો અહીંયા હોઈ ગયેલા છે. ઉપા ખાવા બેહી ગયેલા છે. અહીંયા બધા લોકો ખાય છે. મારી વિશ્વા હોત ખાઈ લીધી. જમી લીધું છે ને બધા જો અહીંયા ભાઈ આપણો ટીવીમાં બ્લોગ જોવે છે. ફોર લઈ આવ્યા ને એ બ્લોગ ચાલુ છે. આમાં ને કોઈ દેખાય જવો એરુડ આવી. તો હાલો આપણે બ્લોગ અહીંયા પૂરો કરીને લાઈક શેર કમેન્ટ કરવાનું સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કાલે બીજા બ્લોગમાં. જ્યાં સુધી બાય બાય.